સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને વિજય ભારતી સંસ્થા સારસા ઝઘડિયાના સંયુક્ત ઉપક્રમે નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ભરૂચ આયોજિત ભરૂચ જિલ્લા સમરસતા સેમિનાર બાબા સાહેબ આંબેડકર હોલ ભરૂચ ખાતે યોજવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ રાયસિંગભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં જીએલડીએમ પ્રતાપસિંહ બારોટ, ભરૂચ જિલ્લા રોહિત સમાજના મંત્રી માવજીભાઈ વાઘેલા, સામાજિક કાર્યકર મહેશભાઈ વસાવા, વિજય ભારતી સંસ્થાના પ્રમુખ રતિલાલ રોહિત, જયેશભાઈ, નાયબ નિયામક ભરૂચના OS રોશનીબેન, સમાજ કલ્યાણ અધિકારી હેતાવીબેન, પલ્લવીબેન તેમજ તેજસ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં અનુસૂચિત જાતિને લગતી કલ્યાણકારી યોજનાઓની માહિતી રતિલાલ રોહિતે આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે, જેનો લાભ લેવા અનુસૂચિત જાતિ સમાજના લોકોએ યોગ્ય લાભ લઈને રોજગાર બાબતે સ્વાવલંબી બનવા આગળ આવવું જોઈએ। કુંવરબાઈનું મામેરું, ઉચ્ચ અભ્યાસક્રમની યોજના, આંબેડકર આવાસ યોજના, સમૂહ લગ્ન યોજના સહિતની વિવિધ સરકારી યોજનાઓની જાણકારી આપી હતી। 1 થી 12 ધોરણ સુધીના બાળકો માટે વિનામૂલ્યે રહેવા જમવાની અને છાત્રાલયની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જેનો લાભ લેવા પણ આ પ્રસંગે જણાવાયું હતું। અન્ય અગ્રણીઓએ પણ શિક્ષકગણની સાથે સાથે અન્ય રોજગારલક્ષી યોજનાઓનો યોગ્ય લાભ લેવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું। અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ જયેશભાઈએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। 4 કલાકે આ કાર્યક્રમનું સમાપન કરાયું હતું। ભરૂચ મુકામે બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ ભરૂચ દ્વારા આજનો જે સેમિનાર યોજાયો એ કાર્યક્રમના અંદર અનુસૂચિત જનજાતિના લોકોએ ભરપૂર પ્રમાણે ભાગ લીધો છે। એમાં સરકારશ્રીની સઘળી યોજનાઓ આવરી લેવામાં આવી છે, જેવી કે કુંવરબાઈ મામેરું, ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર આવાસ યોજના, મરણોત્તર સહાય અને વિદેશ ઉચ્ચ અભ્યાસ માટેનું જે સહાય છે 15 લાખ સુધીની સહાય છે, એ સર્વ બાબતોની માહિતી આપવામાં આવી છે। એમાં અમે આ સમયે આભાર માનીએ છીએ ભરૂચ અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગનો કે જેઓએ સમગ્ર ભરૂચ જિલ્લાના અંદર દરેક તાલુકાના અંદર જે સેમિનાર યોજ્યા છે અને લોકોને જાગૃતિ પૂરી પાડે છે, એ લોકો માટે અમે આભાર માનીએ છીએ। આ સમયે ફરી એકવાર પત્રકાર મિત્રો અને આવેલ તમામ ભાઈ બહેનો આભાર। જય હિન્દ, જય ભારત, અસ્તુ।